ગત 13 નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે પરિણામ તેનું જાહેર થઈ રહ્યું છે। ભાજપના કહી શકાય સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજીભાઈ પટેલ સહિત આ ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે। જોવાનું રસપ્રદ રહેશે કે વાવની જનતા કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે। ઉપરાંત વાત કરીએ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા। સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજી પટેલ વચ્ચે હરીફાઈ ચાલી રહી છે। પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી। સવારે 8 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે। એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ અને 10 પીએસઆઈ સહિત 200 જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે। 23 રાઉન્ડ એટલે કે 2 વાગ્યા બાદ પરિણામ થઈ જશે જાહેર। પાલનપુર અમદાવાદ હાઈવે પર એસબી પુરા છે, ત્યાંથી એસબી પુરાથી ખાસ વાત કરીએ, જગાણા સુધીનો હાઈવે એનો એક માર્ગ છે તે પણ બંધ કરવામાં આવશે।